ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ગરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 4 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને સુરત ગ્રામ્ય ખાતેથી ઝડપી પાડતી એસઓજી ભરૂચ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજ ભરૂચનાઓ તરફથી ભરૂચ જિલ્લા તથા જિલ્લા બહારના નાસ્તા ફરતા તથા વોન્ટેડ આરોપીઓને પકડવા આપેલ સૂચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એવી પાણમિયા તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ છૈયા એસઓજી ભરૂચનાઓએ પોતાની ટીમને એટીએસ ચાર્ટર મુજબની કામગીરી તેમજ ભરૂચ જિલ્લા તથા જિલ્લા બહારના નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓ પકડી પાડવા સૂચના આપતા એસઓજી શાખામાં ફરજ બજાવતા એએસઆઈ ધર્મેન્દ્રભાઈ જુલાલભાઈ નાઓને બાતમી મળેલ કે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન પાર્ટ એ 11-19-0122-03 13/2022 આઈપીસી કલમ 454, 457, 380 મુજબના ગુના કામે નાસ્તા ફરતા આરોપી શ્યામવીર ઉર્ફે ચમનુ ભૈયા શ્રીરામ અવતાર કુશવાહા રહે નવીનગરી હનીફભાઈ ભંગારના ગોડાઉન પાસે ગુજરાતી સ્કૂલ પાસે મોશાલી તાલુકો માંગરોળ જિલ્લો સુરતનાઓને હાલ તેના મોશાલી નવીનગરી ખાતે હનીફભાઈના ભંગારના ગોડાઉન ખાતે હાજર છે, જે હકીકત આધારે તપાસ કરતા હાજર મળી આવેલ આરોપીઓના નામઠામની ખાતરી કરી આરોપીઓને ભરૂચ ખાતે લાવી બીએનએસ કલમ 35(1) મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ અર્થે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન જાણ કરવામાં આવેલ છે।